આપણે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની હાલમાં એક્ઝામ આવી રહી છે તો તેના રિલેટેડ પીએસઆઈના પહેલાં આપણે પીવાયક્યુઝ એટલે કે પ્રીવિયસ યર્સ પેપર્સના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના છે. વિથ સોલ્યુશન ડિસ્કસ કરીશું. આમાં આપણે 2015, 2017, 2022ના પ્રીવિયસ યર પેપર્સ જે છે તે જોઈશું. તો પહેલાં ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. આજે આપણે એક લેક્ચરમાં 25 જેટલા ક્વેશ્ચન જોવાના છે વિથ સોલ્યુશન. જો આમાં રિસ્પોન્સ સારો રહેશે અને ડિમાન્ડ હશે કે વધારે ક્વેશ્ચન એક લેક્ચરમાં થાય તો આપણે 50 કે પછી 100 પણ આપણે કરી શકીએ છીએ. એ રીતે આપણે આગળ વધીશું. 100 ક્વેશ્ચન બહુ વધારે થઈ જશે, બટ 50 સુધીના આપણે એક લેક્ચરમાં કન્ડક્ટ કરવાનું ટ્રાય કરીશું કે એક લેક્ચરમાં 50 સુધી થઈ જાય. જો આપણે ડિમાન્ડ હશે તો કમેન્ટમાં જે પ્રમાણે કહેશો એ પ્રમાણે આપણે આગળ વધીશું. બાકી 25 ક્વેશ્ચનથી આગળ વધીશું. દરેક લેક્ચરમાં 25 આવશે. તો અહેમદાબાદ આપેલું છે, તેનો કોડ આપેલો છે. તો એ રીતે બરોડા માટે શું કોડ આવશે તેવું કીધેલું છે. તો અહીંયા આપણે કોડ જોઈએ તો AB છે, HIMN. ખબર પડે છે આપણે +1 થયેલું છે, બરાબર. તો બીનું શું આવશે? C, Aનું B, Rનું S. તો CBS ક્યાં છે? આવી રહ્યો પહેલો ઓપ્શન, એ આપણો સાચો આન્સર રહેશે. આમાં જે જૂની પેટર્ન હતી, જૂના પેપર્સ છે એટલે જૂની પેટર્ન પર રહેશે ક્વેશ્ચન આન્સર, પરંતુ તમારે જે નવી પેટર્ન પ્રમાણે મેથ્સ અને રિઝનિંગના 50 ક્વેશ્ચન પૂછાવાના છે તો એ વધી ગયા છે. એ રીતે તમારે તૈયારી કરજો, આના પર વધારે ફોકસ કરજો. પછી બંધારણનો પાર્ટ છે, એ પણ ઘણો મુખ્ય છે. તો એ રીતે સિલેબસ તમને ખબર હશે એ રીતે કરજો. આમાં આપણે જેટલા પૂછાયેલા છે જે રીતના એ જ રીતના ક્વેશ્ચન જોવાના છે. લેવલ તમારું આ જ રહેશે, લેવલમાં કંઈ વધારે ફરક નહીં આવે, બરાબર. ABCD એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ રસોઈયાની સામે બેઠો છે, B નાઈની સામે બેઠો છે, દરજીની ડાબે ધોબી બેઠો છે અને Cની સામે D બેઠો છે, બરાબર. તો પહેલાં આપણે કન્ડિશન લખી લઈએ. તો A અને Bનો વ્યવસાય શું છે તે આપણે જણાવવાનું છે. તો પહેલાં આપણે કન્ડિશન લખી લઈએ. શું છે? એક ગોળ ટેબલ છે, બરાબર. તો આ રહ્યું આપણું ગોળ ટેબલ. 1 2 3 4 4 લોકો બેઠા છે ABCD. એ જે છે તે રસોઈયાની સામે બેઠો છે. અહીંયા એ છે તો અહીંયા આવશે રસોઈયો. B એ નાઈની જમણે બેઠો છે, બરાબર. તો આની જમણે તો નહીં જ આવે, નાઈની જમણે બેઠો છે B, એને આપણે હમણાં સાઈડમાં રાખીએ. દરજીની ડાબે ધોબી બેઠો છે અને C એ Dની સામે બેઠો છે, બરાબર. તો C Dની સામે, તો અહીંયા C નહીં આવે કેમ કે અહીંયા D નહીં આવી શકતો. એ જ રીતે D અહીંયા નહીં આવે તો C અને D અહીંયા આવી શકે છે, આ રીતે. તો અહીંયા આવશે B. એ કોની સામે? નાઈની સામે બેઠો છે, તો આ નાઈ થઈ ગયો. અને દરજીની, બરાબર, B એ નાઈની જમણે બેઠો છે ખરે, બરાબર. તો આ B છે તો નાઈની જમણે એટલે આ આવશે નાઈ. આ બધા અંદરની તરફ જોતે છે એ રીતે આપણે સેટ કરેલું છે. અને દરજીની ડાબે ધોબી બેઠો છે. ધોબી ક્યાં આવશે? દરજીની ડાબે છે. તો જો અહીંયા દરજી મૂક્યા આપણે, બરાબર, અહીંયા દરજી મૂક્યા તો અહીંયા નહીં આવી શકે એટલે દરજીને અહીંયા મૂકવો પડશે. તો ધોબી આવશે અહીંયા, બરાબર. થઈ ગયું. A અને Bનો વ્યવસાય જણાવવાનો છે. તો A આપણો દરજી થયો અને B છે રસોઈયો. દરજી અને રસોઈયો જવાબ આવશે, બરાબર. આગળ વધીએ. 3 બાળકોની સરેરાશ ઉંમર આપી છે 15 વર્ષ. તેમનો અનુપાત આપ્યો છે 3:5:7. સૌથી નાના બાળકની ઉંમર પૂછી છે, એટલે કે આ બાળકની ઉંમર પૂછી છે. પહેલું સરેરાશ ઉંમર છે એટલે 15 × 3 થશે, બરાબર, એટલે 45. આનો સરવાળો કેટલો થાય છે? 15. કેટલા ગણું છે? 3 ગણું છે, બરાબર. તો ડાયરેક્ટ જ આપણે 3ને એડ કરી શકીએ. તો 3 તારી 9 વર્ષ, બરાબર. સમજ્યા? આપણે શું કર્યું? 3:5:7
7 છે, બરાબર. આ રેશિયો છે. તો ટોટલ કેટલું થાય આનું? 15. 7 ને 3 10 ને 5 15, બરાબર. 15 થયું. સરેરાશ ઉંમર પૂછી છે એટલે કે એવરેજ ઉંમર આપેલી છે, એવરેજ આપી છે 15. એવરેજ હોય એટલે 3ની હશે. તો 3 કેટલી થઈ ટોટલ ઉંમર? 45 થઈ. 15ના કેટલા થાય છે? તો 3 ગણા થાય છે, 3x થાય, બરાબર. 15 તારી 45. તો હવે આ જે 3 આવ્યો તે શું આવ્યો? મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આવ્યો. આને જ આપણે શેના વડે ગુણીશું? આના વડે, કેમ કે આની સૌથી નાના બાળકની ઉંમર પૂછી તો એનો રેશિયો 3 છે. તો 3 ગુણ્યા 3 એટલે 9 વર્ષ તેની ઉંમર આવી જશે. આગળ જોઈએ. અહીંયા આપણે એક્સ ધારીને કરવું હોય તો પણ કરી શકો છો, પણ આ ખાલી તમારે ટાઈમ બગાડવાનો એવું થશે. પેલું ડાયરેક્ટ તમારે એક્સ વગર આવી જાય જવાબ. કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, તેનો પુત્ર મારી માતાનો પૌત્ર છે. તો એ કોણ થાય વ્યક્તિ? તો ઓબ્વિયસલી ભાઈ થાય. હવે અહીંયા એક્સપ્લેનેશન આપ્યું છે, પણ આપણે ફેમિલી ટ્રી બનાવીને જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આ રામ છે, બરાબર. એ એક માણસ સામે આંગળી ચીંધીને કહે છે કે આ જે છે એનો પુત્ર મારી માતાનો શું થાય છે? પૌત્ર થાય છે. પૌત્ર એટલે શું થયું? છોકરાનો છોકરો, બરાબર. તો રામની માતા, તો આ જે ભાઈ છે એની પણ શું થાય? માતા જ થાય, કેમ કે એનો પુત્ર છે તો એના પિતા થયા અને આ એના દાદી થયા, બરાબર. તો આ બે શું થશે? ભાઈ થશે. આગળ જોઈએ. 10%ના નફે કોઈ પુસ્તકને 220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી થશે? કેટલું છે? 220 છે. એ શું છે? વેચાણ કિંમત છે. પછી 10% શું છે? નફો છે, બરાબર. કેટલા થાય? 100 ગણવાનો હોય તો આ કેટલું થયું? 110%, બરાબર. 110%ની વેલ્યુ કેટલી છે? 220. કેમ તો 110 થયું? તો 100 જે હતી તે તેની મૂળ કિંમત હતી. વેચાણ કિંમત આપણે જોઈતી હોય તો નફો એડ કરવો પડે. તો 100% જો મૂળ કિંમત હોય અને 10% નફો હોય તો વેચાણ કિંમત થશે 110%. તો આ કેટલું આવશે? અને આપણે શોધવાનું છે શું? મૂળ કિંમત શોધવાની છે, ખરીદ કિંમત શોધવાની છે. તો એટલી થશે 100. 100 વડે ગુણી નાખીશું. આ 2 થયું અને 100 દુ 200, એટલે આન્સર આવે 200. તમે ડાયરેક્ટ જ આ રીતે કરી શકો છો. તો 220 છે, 10%નો નફો છે. કેટલાની વેલ્યુ થાય? આ 110ની વેલ્યુ છે 2. કેટલી જોઈએ છે? ખરીદ કિંમત કેટલી હોય? 100. આવશે આન્સર 200, બરાબર. આગળ જોઈએ. એક ટેન્ક છે તો 3/4 કેટલી ભરેલી છે? 3/4 જેટલી ભરેલી છે પાણીથી. તેમાં 5 લીટર જેટલું એડ કરવામાં આવે તો 4/5 જેટલી ભરાઈ જાય છે, બરાબર. તો આપણે ટેન્કની કુલ ક્ષમતા શોધવાની છે. તો એ કઈ રીતે શોધીશું? પહેલાં તો આને આપણે પર્સન્ટેજમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી લઈએ, એટલે કોઈ પણ એક વેલ્યુમાં કન્વર્ટ કરી લઈએ, કેમ કે આ ફ્રેક્શન છે તો થોડું અઘરું પડશે. 3/4 એટલે કેટલું થાય? 75% થાય. 5 લીટર તમારે એડ કરવાનું છે અને આ કેટલું થાય? તો કે 4/5 એટલે 80% થાય. આ કઈ રીતે? તો કે 3/4 ગુણ્યા 100. આ 20 અને 20 તારી આ 25 ચોક 100 અને 25 તારી 75, બરાબર. સેમ રીતે આ લાયા છે આપણે. હવે 75થી કેટલું થાય છે? 80% થાય છે. કેટલાનો વધારો? 5%નો વધારો. કેટલા લીટર એડ કરવા પર? 5 લીટર એડ કરવા પર. તો 1%ની વેલ્યુ કેટલી આવી? 1 લીટર. આપણે કેટલાની શોધવાની છે? 100ની. તો કેટલી આવશે? 100 લીટર. કુલ ક્ષમતા આવશે 100 લીટર આપણી, બરાબર. 100 લીટર. આ રીતે પણ તમે કરી શકો છો. બીજી એક મેથડ છે. ટેન્કની કુલ ક્ષમતા આપણે ધારી લીધી x, 3/4x જેટલી છે. 5 લીટર એડ કરો તો આટલી આ બનશે. અને આ સાઈડ લઈ જઈને બાદ કરી નાખો અને એક્સની વેલ્યુ શોધી કાઢો, બરાબર. તો એ તમારું થઈ જશે.
પણ એક્સ તમે ના ધારો ને એ વધારે સારું રહેશે, કેમ કે એનાથી તમારો જવાબ જલ્દી આવશે, ટાઈમ તમારી પાસે ઓછો હશે એક્ઝામમાં. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણી તરફ વળીને 40 મીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. પ્રારંભિક બિંદુથી તેનું મોઢું કઈ દિશામાં હશે? તો આના માટે સિમ્પલ તમારે ગ્રાફ જ બનાવવાનો છે. આ આપણે દિશા બતાવી દઈએ તો આ આવશે નોર્થ, બરાબર. આ રીતે છે. આ આવશે ઈસ્ટ, આ આવશે વેસ્ટ, ને આ ગણીએ સાઉથ. સૌ પ્રથમ કઈ બાજુ ચાલે છે? અહીંયા છે, આ બાજુ ચાલે છે, એટલે કે પૂર્વ તરફ ઈસ્ટમાં ચાલે છે, પૂર્વમાં. પછી જમણી બાજુ વળે છે, અહીંયાથી જમણી બાજુ વળશે તો આ સાઈડ જશે અને 40 ચાલશે, અને અહીંયાથી પછી ડાબી બાજુ વળીને 30 મીટર જેટલું ચાલશે. તો અહીંયાથી ડાબી બાજુ કઈ થાય? આ છે, તો આ થઈ આપણી ડાબી બાજુ, બરાબર. ત્યાંથી પાછું 30 ચાલશે. આપણે કેટલું ચાલશે એ નથી જોવાનું, કઈ દિશામાં મોડું છે ખાલી એ જોવાનું છે, બરાબર. ક્યાંથી? આરંભિક બિંદુએથી. તો આરંભિક બિંદુએથી આ કઈ દિશા થઈ આપણી? તો આ થઈ દક્ષિણવાળી અને આ થઈ પૂર્વ, એટલે દક્ષિણ પૂર્વ દિશામાં છે. આગળ જોઈએ. જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ હતી, કેટલી? 18 વર્ષ હતી, ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર શોધવાની છે, બરાબર. જહાંગીરની ઉંમર કેટલી? 18, ત્યારે અકબરની કેટલી હશે? તો કે 50 હશે, બરાબર. આ આપેલું છે. પછી શું કીધું છે કે જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર 5 ગણી હશે, અકબરની કેટલી હશે? જહાંગીર કરતાં 5 ગણી હશે, બરાબર. ત્યારે અકબરની ઉંમર શોધવાની છે, કેટલી થશે. તો અહીંયા આપણને આપેલી છે, તો 50, એમાંથી આપણે એક્સ જેટલી ઉંમર બાદ કરી નાખીએ તો આ કેટલું થશે? 5. જહાંગીરમાંથી પણ એક્સ જેટલી ઉંમર બાદ કરી દઈએ, 18 ઓછા એક્સ, બરાબર. પ્લસ કરશો તો પણ વાંધો નહીં, પણ હવે પ્લસનું કોઈ લોજિક નથી બનતું, કેમ કે 18 ગુણ્યા 3, 18 તારી 54, એટલે આ એના કરતાં 50 છે, બરાબર. અત્યારની હાલની આપેલી છે, તો એના કરતાં પહેલાં જ થઈ હશે 5 ગણી, કેમ કે ઉંમરનો ડિફરન્સ કેટલો છે આપણો? 32 વર્ષનો છે, બરાબર. એટલે એ પ્રમાણે. તો અહીંયા જોઈએ, હવે આ ઇક્વેશન સોલ્વ કરીશું. તો 18 પંચા 90 અને -5x -x 50. હવે 90ને આ બાજુ લઈ જઈએ, કાં તો પેલી સાઈડ લઈ જઈએ, તો 90માંથી 50 જશે એટલે આવશે 40, અને 5x આમ લાવીશું એટલે આવશે 4x. તો x બરાબર કેટલું થયું? 10. હવે અકબરની શોધવાની છે, તો આમાં વેલ્યુ એડ કરી દો એટલે આવશે 40, બરાબર. થઈ ગયા. હવે તમે એક સ્માર્ટ રીતે પણ કરી શકતા હતા કે ભાઈ 18 વર્ષ છે અને 50 વર્ષ છે, ડિફરન્સ છે 32નો, પણ તમારે શોધવાનું છે શું? અકબરની ઉંમર શોધવાની છે જ્યારે જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે, એટલે કે 5x હશે. હવે આ એક્સ જે પણ હોય, અહીંયા તમને ઓપ્શન આપેલા છે, 36 છે, 44 છે, 40 છે ને 48 છે, બરાબર. 5x જે હશે ને એ અકબરની ઉંમર હશે, બરાબર. તો 5 વડે અકબરની ઉંમર ભાગશો ને ત્યારે તમને આ મળી જશે. એનો મતલબ શું થયો? જે પણ અકબરની ઉંમર છે, બરાબર, એ 5 વડે ભગાતી હોવી જોઈએ. 36 5 વડે ના ભગાય, 44 ના ભગાય, 40 એક જ ભગાય, તો તમારો સીધો આન્સર આવી ગયો 40, બરાબર. તો એ રીતે તમે શોર્ટકટથી પણ કરી શકો છો, MCQનો યુઝ કરીને. એ અને બી પંજાબી, સિંધી, ગુજરાતી જાણે છે. બી અને સી પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. એ અને ઈ તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. તો પંજાબી, તમિલ, સિંધી, ગુજરાતી એના જાણકાર કોણ હશે? આપણે સિમ્પલ જ જે આપેલું છે એ જ ઉતારી દઈએ, બરાબર. A B C D અને બીજું કોણ છે? ઈ છે. આ પંજાબી, સિંધી, ગુજરાતી, બરાબર. પંજાબી, સિંધી, ગુજરાતી. બીમાં બીજી કઈ એડ થાય છે? બંગાળી પણ જાણે છે. આ પંજાબી, ગુજરાતી અને બંગાળી. ઈમાં શું છે? તો તમિલ, સિંધી અને ગુજરાતી. એની જોડે કોણ છે? એ છે, તો અહીંયા આવશે તમિલ.
તમિલ, સિંધી અને ગુજરાતી. તો સિંધી અને આ છે ગુજરાતી. હવે આપણે કઈ શોધવાની છે? પંજાબી, તમિલ, સિંધી, ગુજરાતી. પંજાબી બરાબર, એ નહીં આવે. સિંધી આ બી નહીં આવે. ગુજરાતી, તો ગુજરાતી આમાં છે. અને તમિલ બરાબર, તો આન્સર આવશે એ. આ ખાલી તમારે જેટલું તમે આ સ્પીડમાં કરો એટલું, આ તમારો ખાલી ટાઈમ વેસ્ટ કરવા માટે હોય. ડેટા આપ્યા હોય થોડા લેન્ધી. આન્સર આવશે સી એ. એ 3 ભાષા જાણે છે. આપેલી 4. શિલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. તો 225 મીટર ચાલવા માટે તેને કેટલા મિનિટ લાગશે? સિમ્પલ જ છે. શું છે? 225 મીટર ચાલવાનું છે. 90 કેટલી મિનિટમાં? 2 મિનિટમાં ચાલે છે. આ કેટલું થયું? 2.5x જેટલું થયું. તો આનું પણ શું થશે? 2.5x જ થશે બરાબર. તો 2 દુ 4 અને એનું અડધું એટલે કે 5 મિનિટ. 2 મિનિટમાં 90, 1 મિનિટમાં 45. આ રીતે પણ કરી શકો છો. ત્રિપદ જ મૂકવાનું હોય એમાં ખાલી. પછી છે 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત ₹140 છે. તો એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? શું કીધું છે? તો 11 ખુરશીની ખરીદ કિંમત આપેલી છે. એ કેટલી છે? 3 ટેબલ જેટલી છે. 11 ખુરશીની ખરીદ કિંમત 3 ટેબલ જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત 140 છે. ખુરશી વત્તા ટેબલ બરાબર કેટલી છે? 140. હવે કોઈ પણ એકને રિપ્લેસ કરી દઈએ આપણે. તો આ ટેબલ છે બરાબર, એની જગ્યાએ ખુરશી મૂકી દઈએ. તો એક ટેબલ બરાબર કેટલી થશે? 11/3. ખુરશી વત્તા 11/3 ખુરશી બરાબર 140. ખુરશીની જગ્યાએ x લખી દઈએ. x માનો તો પણ કંઈ ફરક નથી પડતો બરાબર. આ કેટલું થશે? 3. 11 ને 3 14. 14/3 ખુરશી બરાબર 140. આ અહીંયા જ જતું રહેશે. 3 અને 14 આવશે છેદમાં. તો 14 ગયા. એટલો આવ્યો જવાબ 30. શું પૂછ્યું છે? ખુરશીની ખરીદ કિંમત 30 મળી ગઈ. લક્ષદ્વીપ હાઈકોર્ટ એ કયા કાર્યક્ષેત્રમાં આવે છે? મુંબઈ, કેરળ, મદ્રાસ કે દિલ્હી? તો લક્ષદ્વીપ હાઈકોર્ટ જે છે તે આપણા કેરળ જે રાજ્ય છે તેના હાઈકોર્ટના ક્ષેત્રમાં આવે છે. લક્ષદ્વીપનું હાઈકોર્ટ કાર્યક્ષેત્ર એ કેરળ હાઈકોર્ટ અંતર્ગત આવે છે. કેરળ હાઈકોર્ટ લક્ષદ્વીપ માટે પણ હાઈકોર્ટ છે, કારણ કે લક્ષદ્વીપ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો કોઈ અલગથી હાઈકોર્ટ આપવામાં આવી નથી. કેરળ હાઈકોર્ટ એર્નાકુલમ, કોચીન ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? એર્નાકુલમ ખાતે, જે કોચીનમાં આવેલું છે કેરળ. લક્ષદ્વીપ એ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેની રાજધાની છે કવારાટી અને આ વિસ્તારનું ન્યાયપાલન એક કેરળ હાઈકોર્ટ દ્વારા સંભાળવામાં આવે છે. અનુસૂચિત જાતિ એટલે કે એસટી અનુસૂચિત જનજાતિનો સમાવેશ હિન્દુઓ પૂરતો સીમિત છે કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ ખ્રિસ્તીઓ પૂરતા સીમિત છે કે હિન્દુ અને મુસલમાનો પૂરતા સીમિત છે. એસટી વિશે પૂછેલું છે, તો તેમાં આવશે તેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. અનુસૂચિત જાતિઓ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ્સ એસટીની પરિભાષા ધર્મ સાથે સંકળાયેલી નથી. એસટી માટેની ઓળખની પ્રાથમિક રીતે જાતિ અને ભાષાકીય પ્રથાઓ પર આધાર રાખે છે, ધર્મ પર નહીં. એમની જાતિ કઈ છે અને તેમની ભાષાકીય પ્રથાઓ કઈ છે તેના પર આધાર રાખે છે. એસટી એ હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ કે પછી કોઈ પણ અન્ય ધર્મને અનુસરી શકે છે. યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિક્યોરિટી બ્લોક, યુનિવર્સલ સિરિયલ બસ, યુનિવર્સલ સોફ્ટવેર બેરિયર કે પછી યુનિવર્સલ સ્ટેજ બેઝ? તો તેનું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. આપણે જે યુએસબી યુઝ કરીએ તેનું. યુનિવર્સલ સિરિયલ બસ એ ડેટા ટ્રાન્સફર માટેનો એક સામાન્ય ઇન્ટરફેસ છે. તેનો ઉપયોગ પેનડ્રાઈવ, કીબોર્ડ, માઉસ કે પછી અન્ય પેરિફેરલ ડિવાઇસને કનેક્ટ કરવા માટે
વપરાય છે. મોહિની અટ્ટમ એ કયા રાજ્યનું નૃત્ય છે? તો મોહિની અટ્ટમ જે આપણું શાસ્ત્રીય નૃત્ય છે તે કયા રાજ્યનું છે? તો તે છે કેરળ રાજ્યનું. બીજા અન્ય આપણા શાસ્ત્રીય નૃત્ય જોઈએ તો ભરતનાટ્યમ આવશે તમિલનાડુ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, ઓડિસ્સી ઓડિશાનું, મણિપુરી મણિપુર, કથકલી કેરળ, મોહિની અટ્ટમ કેરળ અને ક્ષત્રિય આસામ. આમાં તમને આ બે પૂછાવાની શક્યતા બહુ ઓછી છે કેમ કે સેમ જ નામ છે એટલે આ નહીં પૂછાય. ઓડિશા મણિપુરી આ બીજા બધા પૂછાઈ શકે છે. ભરતનાટ્યમ તમિલનાડુ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, મોહિની અટ્ટમ પણ કેરળ તથા ક્ષત્રિય એ આસામ નૃત્ય. ક્ષત્રિયા છે, ક્ષત્રિય નૃત્ય એ આસામનું છે. આ આપણા શાસ્ત્રીય નૃત્ય છે. સુનિલ ગાવસ્કરને તેમના પ્રથમ મેચ કયા દેશને રમ્યા હતા? મોસ્ટલી આપણે જે કરંટ અફેર્સ છે પેપર્સમાં પૂછાયેલા એને આપણે ઇન્ક્લુડ કર્યા નથી કેમ કે હવે 5-10 વર્ષ પહેલાંના કરંટ અફેર્સને ઇન્ક્લુડ કરવાનો કોઈ મતલબ નથી રહેતો. આ વખતે તમને અત્યારના કરંટ અફેર્સ પૂછાશે. સુનિલ ગાવસ્કર તેમની પ્રથમ ટેસ્ટ કયા દેશ સામે રમ્યા હતા? તો સુનિલ ગાવસ્કર પ્રથમ ટેસ્ટ રમ્યા હતા વેસ્ટ ઇન્ડિઝ સામે 1971માં તથા આ સિરીઝ વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત જીતી ગયું હતું. બીજા મુખ્યમંત્રી ગુજરાતના કોણ હતા? જયરામ દાસભાઈ, હિતેન્દ્ર દેસાઈ, બલવંતરાય મહેતા કે પછી ઘનશ્યામ ઓઝા? તો તે હતા બલવંતરાય મહેતા. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? પહેલા હતા જીવરાજ મહેતા, બીજા હતા બલવંતરાય મહેતા. પ્રથમ જીવરાજ મહેતા જે હતા 1 મે 1960થી લઈને 19 સપ્ટેમ્બર 1963 સુધી. બીજા હતા બલવંતરાય મહેતા જે 1963થી લઈને 1965 સુધી હતા. ત્રીજા હતા હિતેન્દ્ર દેસાઈ. સૌથી વધુ સમય રહેવાવાળા મુખ્યમંત્રી હતા આપણા નરેન્દ્ર મોદી અને અત્યારે આપણા હાલમાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ. બલવંતરાય મહેતા એ સ્વરાજ અને લોકશાહીના સિદ્ધાંતના પ્રણેતા માનવામાં આવે છે. તેમની જ એક કમિટી પણ છે બલવંતરાય મહેતા કમિટી જેને પંચાયતી રાજ માટે ઘડવામાં આવી હતી. પંચાયતી રાજની સ્થાપના માટે તે વિશેષ પ્રભાવશાળી રહ્યા છે. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ફાઇટર જેટે તેમના વિમાનને ધ્વસ્ત કર્યું હતું જેમાં તેઓ શહીદ થયા હતા. બરાબર. અકસ્માતમાં શહીદ થનારા કે મૃત્યુ પામનારા મુખ્યમંત્રી કોઈ પૂછે તો તેમાં પણ આવશે બળવંતરાય મહેતાનું જ નામ આવશે. સીએનજી મોટાભાગે કયો વાયુ વપરાય છે? સીએનજીમાં નાઇટ્રોજન, ઓક્સિજન, મિથેન કે હિલિયમ? નોર્મલ જીકેનો ક્વેશ્ચન છે તો જ આવશે મિથેન જવાબ. સીએનજી એનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેમાં મુખ્યત્વે મિથેન વપરાય છે જેનું સૂત્ર થાય રાસાયણિક સૂત્ર થાય CH4. કાર્બન 4 હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવે આ રીતે એટલે CH4 જેને આપણે મિથેન તરીકે ઓળખીએ છીએ જે સીએનજીમાં મુખ્ય વાયુ છે. એક પ્રાકૃતિક ગેસ છે સીએનજી જે કાર્બન અને હાઇડ્રોજનના અણુથી બનેલો છે. તે ઓછું પ્રદૂષણ ફેલાવતો અને ઇંધણ તરીકે ઘણો ઉપયોગી છે. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણ થઈ? સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર કે પછી કેનેરા બેંક? તો 2008માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર જે હતી તેનું વિલીનીકરણ થયું SBIમાં એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. 2008માં સ્ટેટ બેંક ઓફ મહારાષ્ટ્ર વિલીનીકરણ થયું અને તે પ્રથમ સહાયક બેંક બની હતી વિલીનીકરણ થવાવાળી. ત્યારબાદ 2010માં બેંક ઓફ ઇન્દોર, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર પણ વિલીનીકરણ થઈ અને 2017માં અન્ય 5 બેંકોનું પણ SBIમાં વિલીનીકરણ થયું. SBIની સ્થાપના થઈ છે 1 જુલાઈ 1955ના રોજ. મુખ્ય મથક છે મુંબઈ. તેના અધ્યક્ષ છે દીપક કુમાર. આ અત્યારે બદલાઈ ગયા છે અને આપણે કરંટ અફેર્સમાં આ જોઈ પણ ગયા કે અત્યારમાં કોણ અધ્યક્ષ છે? એક શેટ્ટી છે. તેમનું પૂરું નામ કોણ છે તે તમે જણાવજો. શેટ્ટી સર છે તે કોણ છે પૂરું નામ કમેન્ટ કરજો. SBIના પહેલા MD હતા હેમંત કોનર. નીચેનામાંથી કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ મળે છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે પછી અથર્વવેદ? તો જવાબ આવશે અથર્વવેદમાં. અથર્વવેદમાં શાંતિ વિદ્યા તથા ધર્મ અને તંત્ર મંત્રની વિદ્યા વિશે જાણકારી આપવામાં આવી છે. તેમાં ઉપચાર તંત્ર તથા જાદુ મંત્ર, આરોગ્ય અને શાંતિના
મંત્રોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. 4 વેદ છે: યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ જે છે તે સૌથી પ્રાચીન વેદ છે અને તેમાં દેવતાની સ્તુતિનો ઉલ્લેખ છે. સંગીત અને સુર સાથે સંબંધિત વેદ છે સામવેદ. યજ્ઞ સંપાદન સાથે સંબંધિત વેદ છે યજુર્વેદ. અને અથર્વવેદ જે છે તેમાં તંત્ર મંત્ર, આરોગ્ય, શાંતિ વિદ્યા વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું? અકબર, હુમાયુ, શાહજહાં કે પછી ઔરંગઝેબ? તો જવાબ આવશે શાહજહાંએ કર્યું હતું. લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ 1648માં કરાવ્યું હતું. તે દિલ્હીમાં સ્થિત છે અને મુગલ શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મુખ્ય આર્કિટેક્ટ હતા ઉસ્તાદ અહમદ લાહોરી. સંયુક્ત રાષ્ટ્રના સંસ્થાના વિશ્વ વારસા સ્થળ તરીકે પણ તેને ઓળખાણ મળેલી છે 2007માં. લાલ દરવાજા, જે લાહોર ગેટ અને દિલ્હી ગેટ, આ તમામ લાલ કિલ્લાનો જ ભાગ છે. મુખ્ય દરવાજા છે લાલ કિલ્લાના, લાહોર ગેટ, દિલ્હી ગેટ. તથા 1947માં સ્વતંત્રતા પછી જે લાલ કિલ્લો છે ત્યાં ભારતના સેનાના નિયંત્રણમાં છે. ક્યારથી? 1947થી. એના પહેલાં અંગ્રેજોના નિયંત્રણમાં હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં ફેક્ટરીની સ્થાપનાની પરવાનગી કોના તરફથી મળી? અકબર, જહાંગીર, શાહજહાં કે પછી ઔરંગઝેબ? તો તે મળી હતી જહાંગીર તરફથી. 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત સાથે વેપાર શરૂ કર્યો. સુરતમાં પ્રથમ ફેક્ટરી એટલે કે ટ્રેડિંગ ફેક્ટરી સ્થાપવા માટે મુગલ સમ્રાટ જહાંગીર પાસે પરવાનગી મેળવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થઈ 31 ડિસેમ્બર 1619 યાદ આવી જાય છે. 1631 ડિસેમ્બરે સ્થાપના થઈ. પ્રથમ અંગ્રેજ પ્રતિનિધિ હતો કેપ્ટન હોકિન્સ. 1615માં બ્રિટિશ મુગલ સંધિ થઈ. તે કોના દ્વારા થઈ હતી? સર થોમસ રો દ્વારા થઈ. 1905માં બંગાળના વિભાજન સમયે ભારતનો વાઇસરોય કોણ હતા? લોર્ડ કર્ઝન, લોર્ડ મિન્ટો, લોર્ડ રિપન કે પછી લોર્ડ ડેલહાઉસી? તો તે હતા લોર્ડ કર્ઝન. કર્ઝનને આપણે સાંપ્રદાયિકતાના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. 1905માં લોર્ડ કર્ઝન બંગાળનું પ્રથમ વિભાજન કરવામાં આવ્યું તેના દ્વારા, જેના કારણે ઉગ્ર વિરોધ થયો અને આ વિભાજન એ સ્વદેશી આંદોલન શરૂ થયું. વિભાજનના કારણે ક્યારે થયું? 16 ઓક્ટોબર 1905ના રોજ વિભાજન થયું. તેનું કારણ હતું હિન્દુ મુસ્લિમ વચ્ચે ફૂટ પાડવાની બ્રિટિશની નીતિ. ફૂટ પાડો અને રાજ કરો. રદ ક્યારે કરવામાં આવ્યા? 1911માં કરવામાં આવ્યા. લોર્ડ હાર્ડિંગ દ્વારા રદ કરવામાં આવ્યા. અને સ્વદેશી આંદોલનનું મુખ્ય સૂત્ર હતું સ્વદેશી લો, વિદેશી છોડો. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઇટલી, ચર્ચિલ, ચેમ્બરલિન કે પછી ક્લેમેન્ટ ઇટલી? તો એ સમયે હતા ઇટલી. 1947માં ક્લેમેન્ટ ઇટલીએ લેબર પાર્ટીના પ્રધાનમંત્રી હતા તથા આ સમયમાં માઉન્ટ બેટન યોજના અનુસાર ભારતને સ્વતંત્રતા આપવામાં આવી હતી. બીજા પોઈન્ટ જોઈએ તો ઇટલીએ ભારતને સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો હતો ફેબ્રુઆરી 1947માં. છેલ્લા વાઇસરોય હતા આપણા લોર્ડ માઉન્ટ બેટન. ભારતના જે બ્રિટિશ તરીકે વાઇસરોય છેલ્લા હતા તે હતા લોર્ડ માઉન્ટ બેટન. ભારતની સ્વતંત્રતા 15 ઓગસ્ટ 1947 અને વિભાજન પછી પાકિસ્તાનના ગવર્નર બન્યા મોહમ્મદ અલી જીના. તો આ હતા આજના 25 ક્વેશ્ચન. આ વિડીયોના રિસ્પોન્સ પ્રમાણે જો તમારે 50 ક્વેશ્ચન એક સાથે જોઈતા હોય, કેમ કે એક્ઝામ નજીક છે, તો આપણે એ નેક્સ્ટ વિડીયોથી એડ કરીશું અને કમેન્ટ આવશે કેટલા લોકોની એ પ્રમાણે એડ થશે. બાકી આપણે 25 ક્વેશ્ચન તો કન્ટિન્યુ રાખીશું. બાકીના 25 ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં એ રીતે.